રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ ઉપર હુમલો થતો હોવાનો બનાવ સામે આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। તેમજ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30 થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। મહિલાઓ ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું હતું। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈ રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે। અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા। બાયુ ના પાડવા ગઈ 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી। એની પાસે બંદૂકો કાઢી નથી, પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો। 8-10 ટાંકા આવ્યા છે। એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે। જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડોવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય, કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં। તો આ છતાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા। માથામાં ધારિયા, પાઇપ, લાકડીઓ, તલવારું બધું માર્યું, જેને એક બેનના હાથ ટાંકાવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે। કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા, અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને। અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાની વાતે કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે અમારા ગામમાં 7મા જણાને મારવામાં આવ્યા છે, તો 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી। પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર। આની પેલા 2, એની પેલા 2, બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે। પોલીસને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી। આ લીડ વાળા હવે આપને જ ખબર છે કે ડેમના પાયામાં કોઈ દી લીડ હોતી નથી, છતાં પછી ભરે છે દાદાગીરી રીતે। આજ પેલા બાયુને પણ મારવામાં આવી। બાયુને આમ તો 7-8 ને મારી છે, જેમાંથી 2 ને વધારે, 3 ને વધારે લાગેલું છે। અમે 10-12 બહેનો છે ને, સત્સંગ મંડળની બધી બહેનો હતી, અમે બૈણેશ્વર મંદિરે જતા હતા। તો હજી તો ત્યાં લીડ ચાલતી હતી, તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા, તો એ લોકોએ બધાએ હુમલો કર્યો। તરત જ સીધા એને પેલા 4-5 ભાઈઓ નદીમાં હતા, પછી હવે એને ફોન કર્યો એટલે 40 ભાઈઓ આવ્યા ને 40 ભાઈઓમાં બધા 5 સાધન હતા। કોઈ પાસે કુવાડી, કોઈ પાસે પાઇપ, કોઈ પાસે ધારસી, કોઈ પાસે પાવડા, એક પાસે, કોઈ પાસે લાકડીયું। 40 વ્યક્તિ પાસે સાધન હતા। એમાં જો જડુ શાંતાબેન મોકાભાઈ, એને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે અને મને પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે। તો અમારો કઈ નહીં દોસ્ત, અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતરા એટલે તમને વીણીને મારવા છે। તો બેનો આરે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ, અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જડુ મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણીને મારવા। અને આ છે જુનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે, અને રબારીના ભાઈઓ હતા। એમાં 25 જુનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના, એટલે 40 ભાઈઓ કુલ હતા। મારામારીનું કારણ ભાઈ આ લીડ છે, અને બહેનોને તો લીધે કઈ લેવા દેવાય નથી ભાઈ। બહેનો તો સદમાર્ગે જાતી હતી, અમે તો હજી લીડથી ઘણા ચેતાઈ હતા। એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી। હજી તો અમે લીડથી થોડા ચેતા હતા, તા તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જે થયું હોય અમને કઈ ખબર નથી, પણ 40 ભાઈઓ હતા। 40 થી લામને 5 બહેનોને લાગ્યું છે। અમે અહીંયા 3 બહેનો આવી છે, 2 બહેનોને જરી ઓછું લાગ્યું, એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી, પણ એને લાગ્યું છે। 5 બહેનોને લાગ્યું। BS9 TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।